જો શીખવાડનાર જ ના હોય તો બાળકો આવું કેવી રીતે બનાવી શકે? આ જે નવી શિક્ષણ જે પોલિસી છે એમાં જે આ કલાના વિષય છે આને બહુ પ્રાધાન્ય આપેલું છે. અને આપણે ત્યાં 2009થી એક વસ્તુ ગેરમાર્ગે દોરવાની એક વાત છે, ગુણોત્સવ. હવે ગુણનું આપણે એમ કહીએ છીએ કે ગુણોત્સવ નહીં, આપણે તો ગુણ પાછળ નથી પડવાનું, આપણે તો ટેલેન્ટ પાછળ પડવાનું છે. આ તમે જોશો તો બેનરમાં ઘણી બધી પરીક્ષાનું મેં લખ્યું છે કે 2012થી હું આ પરીક્ષા આપી રહ્યો છું. 2012થી આ પરીક્ષા આપી છે, મેં માર્ક્સ પણ લખ્યા છે, કેટલા માર્ક્સ છે અને શું છે, બરાબર. અને જે CTET જે સેન્ટ્રલ લેવલની ટીચર એલિજિબિલિટી ટેસ્ટ છે એ પણ મેં પાસ કરી, GSET પણ પાસ કરેલી છે. એટલે અત્યાર સુધી 15 વર્ષથી માત્ર વાયદા કરે છે સરકાર, અને સરકાર કોઈ પણ પ્રકારના અમારા જે નિવેદનો છે સાંભળતી નથી. ઘણી બધી એવી શાળાઓ છે જેની અંદર મહેકમ છે, અને મહેકમ ના હોય તો સરકારે ઊભું કરવું પડે. જો સરકાર પે સેન્ટર દીઠ શાળા અમારી કાયમી ભરતી કરે તો પણ સરકારની છૂટ છે. 2 શાળાઓ ભેળી કરી અને જો મહેકમ કરી નાખે તોય છૂટ છે. તો સરકારને હકારાત્મક નિર્ણય લઈ અને અમારી અપીલ છે કે 15 વર્ષથી જો અમને રાહ જોવડાવતા હોય તો હવે અમારી કાયમી શિક્ષકની ભરતી કરો. ભગવાન રામનો 14 વર્ષ પછી વનવાસ પૂરો થયો હતો, તો અમારો એટલીસ્ટ 12 વર્ષે આ 15-20 વર્ષે તો વનવાસ પૂરો થવો જ જોઈએ. બાળકોને મશીનમાંથી માનવ બનાવવાના છે અમારે. તો કલા જઈ નહીં હોય તો બાળક માત્ર ને માત્ર મશીન જ બનશે અને ગુણ પાછળ જ પડશે. આટલા પર્સન્ટાઇજ આવ્યા અને આ આવ્યું, એની જે ટેલેન્ટ છે એ ટેલેન્ટ દેખાશે નહીં. તો સરકારને એક નમ્ર વિનંતી છે કે અમારા તરફ ધ્યાન આપે. સરકારે સારો હકારાત્મક પ્રયાસ પણ કર્યો છે કે આ વર્ષે ટાટમાં એમને જાહેરાત કરી છે, તો પોતે જે બોલ્યા છે એમાં ફળે અને મોટી સંખ્યામાં અમારી જગ્યાઓ છે. 10% લેખે અમારી જગ્યા ગણવામાં આવે તો 350 જગ્યાઓ અમારી ઓલરેડી ભરવામાં આવે. તો અમારા જે ઉમેદવારો છે કમસે કમ જે વયમર્યાદા વટાવી ચૂકેલા છે એ પણ આમાં સમાવેશ થઈ જાય. કારણ કે હવે પછી એવો નિયમ છે કે એક ટાટ નવી દ્વિસ્તરીય ટાટ પરીક્ષા લીધી તો આ પરીક્ષા જ્યારે બીજી પરીક્ષાનું નોટિફિકેશન આવશે ત્યાં સુધીમાં એની જૂની જે પરીક્ષા છે એની વેલિડિટી પૂરી થઈ જાય. તો આ જે બાળકો લઈને આવે છે તૈયારી ક્યારે કરશે, મેરિટમાં ક્યારે આવશે? તો આ વર્ષે તો કમસે કમ અમારો વનવાસ પૂરો થાય અને સરકાર મોટી સંખ્યામાં અમારી ભરતી કરે, એ બાબતે સરકાર હકારાત્મક પગલાં જો લે તો સારું છે અને બાળકોના પણ હિતમાં છે. ભાવિની દશા આવી હોય કે રસ્તા ઉપર આવવું પડતું હોય તો હવે એનાથી વિશેષ કોઈ પરિસ્થિતિ ખરાબ હોવાની જ નથી. તો અમે અમારા બાળકોને લઈને પણ આવ્યા છીએ. તો હવે સરકારને એટલું સમજવું જોઈએ કે હવે ગુજરાતનું ભાવિ અહીંયા આવી ગયું હોય તો ભરતી માટે એ લોકોને રિક્વેસ્ટ કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ. તો ખરેખર કરવી જ જોઈએ ભરતી, અને ભરતી ન કરવામાં આવે તો અમારો શું પ્રોબ્લેમ? કેટલી બધી સ્કૂલો છે કે જ્યાં ડ્રોઈંગ માટે શીખવા માટે આવે છે, ATDની ઘણી બધી સ્કૂલો છે, કરે છે બધા લોકો, તો ભરતી કેમ નથી કરતા? તો ખરેખર તો સ્કૂલો બંધ કરી દેવી જોઈએ ને જો ભરતી ન જ કરવી હોય તો. આ વસ્તુ માટે સરકારને એક જ રિક્વેસ્ટ છે કે અમારી ભરતી કરે, એ પણ મોટા પ્રમાણમાં કરે, કેમ કે કેટલા વર્ષોથી ભરતી ખરેખર થઈ નથી. બાળકો છે તો એને ઘણી બધી, આપણા ગુજરાતનું કલ્ચર કેટલું મોટું છે, પિઠોડા છે, વારલી પેઇન્ટિંગ છે, આ બધા માટે તો અલગ અલગ કલા સંસ્કૃતિ છે આપણી, તો એને જાળવી રાખવા માટે ડ્રોઈંગ ટીચરની ભરતી કરવી જરૂરી છે. જો ટીચર જ નહીં હોય તો ભણાવશે કોણ? બધી વસ્તુ કરવી જરૂરી છે. તો સરકારને ખરેખર આ વસ્તુની રિક્વેસ્ટ થાય છે કે ખરેખર અમારી ભરતી કરો, અમને ન્યાય આપો. 15 વર્ષથી અમે લોકો ન્યાય માંગીએ છીએ, તો હવે તો ખરેખર NEP 2020 પ્રમાણે અમને ન્યાય થવો જ જોઈએ. બધા શિક્ષકોને મળે છે તો અમને શું કામે નહીં?